અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણીને લઈને આજરોજ ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા। વિરમગામ નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની 4 બેઠક માટે અત્યાર સુધીમાં કુલ 15થી વધુ ફોર્મ ભરવામાં આવ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઉમેદવારો દ્વારા આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવા માટેનો અંતિમ દિવસ છે। વિરમગામ નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની કુલ બેઠકોમાંથી અત્યાર સુધી 15થી વધુ ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવ્યું હતું। વિરમગામ નગરપાલિકામાં અત્યાર સુધી 300થી વધુ ફોર્મ ઉપાડવામાં આવ્યા છે। આજ દિન સુધી માત્ર 2 ઉમેદવારોએ પોતાની અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ દિવસ છે। અમદાવાદ જિલ્લાના પંચાયતના વિરમગામ તાલુકાની સચાણા બેઠક પર આમ આદમી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી દ્વારા 2 ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા। જિલ્લા પંચાયતની શાહપુર બેઠક પર આમ આદમી પાર્ટીના અને અન્ય 1 ફોર્મ એમ કુલ 2 ફોર્મ ભરવામાં આવ્યા છે। અમદાવાદ જિલ્લા પંચાયતની વિરમગામ તાલુકાની સચાણા સીટ પર આમ આદમી પાર્ટીમાંથી પ્રજાપતિ અરજણભાઈ મંજીભાઈ નાઓએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી। જિલ્લા પંચાયતની 26 સચાણા બેઠક પર હરગોવિંદભાઈ ચતુરભાઈ મકવાણા નાઓએ બહુજન સમાજ પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે। 28 શાહપુર જિલ્લા પંચાયતમાં વિદ્યાબેન ગણપતભાઈ જમોડ આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે। જ્યારે શાહપુર જિલ્લા પંચાયતની સીટ પર જાગુબેન મેલાભાઈ કુમારખાણીયા નાઓએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી। વાત કરીએ વિરમગામની તો વિરમગામ તાલુકા પંચાયતની કુલ 20 બેઠકમાંથી આજરોજ 12 સચાણા બેઠક પર નૂતનબેન ગણપતભાઈ મકવાણા નાઓએ બહુજન સમાજ પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે। 10 નદિયાણા બેઠક પર કમુબેન અરજણભાઈ પ્રજાપતિ નાઓએ આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી। 1 બેઠક દસલાણા બેઠક પર સતીશભાઈ સુરેશભાઈ ભરવાડ નાઓએ કુલ 2 ઉમેદવારી નોંધાવી હતી, જેમાં મેન્ડેટ બાકી રાખવામાં આવ્યા છે। તાલુકાની મેમદપુરા સીટ ઉપરથી કુંતાબેન દિનેશભાઈ પટેલ નાઓએ ઉમેદવારી નોંધાવી હતી। તાલુકાની 17 વણી બેઠક પર આશાબેન લાલાભાઈ સેનવા નાઓએ ઉમેદવારી નોંધાવી છે। 19 વેકરિયા બેઠક પર રમીબેન જયંતિભાઈ કુડી પટેલ નાઓએ આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી। તાલુકાની થોરી થાંભા બેઠક પર નવઘણભાઈ તરસીભાઈ જાદવ નાઓએ આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે। તાલુકાની ઘોડા સીટ ઉપર બહુજન સમાજ પાર્ટીમાંથી માહીબેન માધાભાઈ ચાવડા નાઓએ ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે આમ આદમી પાર્ટીમાંથી ધનીબેન રઘુભાઈ ચાવડા નાઓએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। વાત કરીએ વિરમગામ નગરપાલિકામાંથી તો વિરમગામ નગરપાલિકામાં અત્યારે ચોથા દિવસે પણ 300થી વધુ ફોર્મ ઉપાડવામાં આવ્યા છે, પરંતુ ઉમેદવારી પત્ર ભરવાના 1 દિવસ અગાઉ માત્ર 2 અપક્ષ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી, જેમાં વોર્ડ નંબર 8માં મુકેશભાઈ ભીખાભાઈ પટેલ નાઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, જ્યારે વોર્ડ નંબર 3માંથી વિજયભાઈ દલવાડી નાઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી। હજુ સુધી વિરમગામ તાલુકા ભાજપ અને કોંગ્રેસમાંથી હજુ સુધી ઉમેદવારી નોંધાવી નથી। અપક્ષ ઉમેદવારી અને આપ પાર્ટી અને બહુજન સમાજ પક્ષમાંથી ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે વિરમગામ તાલુકા કોંગ્રેસ અને વિરમગામ શહેર નગરપાલિકા દ્વારા ચૂંટણીને લઈને પક્ષ દ્વારા હજુ સુધી સત્તાવાર રીતે કોઈ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી અને આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવા માટેનો અંતિમ દિવસ છે।